સારા માણસો દુઃખી કેમ હોય છે? ભગવાને આ સૃષ્ટિમાં અલગ અલગ પ્રકારના લોકોને ઘડીને મોકલ્યા છે. એમાં અમુક સારા વ્યક્તિઓ હોય છે અને અમુક ખરાબ વ્યક્તિ. આ સારા અને ખરાબ વ્યક્તિએ કોઈ બાહ્ય દેખાવથી નથી, પરંતુ તેમની વૃત્તિ, વિચારસરણી, એમના કાર્યો, પ્રકૃતિ, સ્વભાવ વગેરેથી તેઓ અલગ તરી આવે છે. સારી વૃત્તિવાળા લોકોને આપણે દેવ તરીકે ઓળખીએ છીએ અને ખરાબ વૃત્તિવાળા લોકોને દાનવ, રાક્ષસી લોકો તરીકે ઓળખીએ છીએ. એ તેમના કર્મોને લીધે ઓળખાય છે. પણ સવાલ એ છે કે સારા લોકો હંમેશા દુઃખી કેમ રહે છે? એનું કારણ એ જ છે કે તેઓ સકારાત્મક સારી વિચારસરણી ધરાવે છે. તે કોઈનું અહિત કરતા નથી અને નથી જોઈ શકતા. તે જે કાર્ય કરે છે તે સંપૂર્ણ નિષ્ઠાથી અને ઈમાનદારીથી કરે છે. માટે તેમને ટાઈમની સાથે મહેનત પણ લાગે છે. તેઓ ખરાબ વૃત્તિવાળા લોકોનો સાથ આપતા નથી. તે ભગવાનથી ડરે છે. બસ આ જ કારણે તેઓ દંભી, આસુરી વૃત્તિવાળા લોકોથી દૂર રહે છે અને વારંવાર એની સામે સંઘર્ષમાં ઉતરવું પડે છે. ક્યારેક છે તેની સામે મથવું પડે છે. આ બધું તેને દુઃખી કરે છે. ખરાબ વૃત્તિવાળા લોકોને કોઈની પણ પડી નથી હોતી અને તેને સારા નરસાથી, ધર્મ, કર્મથી કંઈ લેવા દેવા હોતા નથી. તેઓ પોતાની સ્વાર્થ વૃત્તિ માટે કંઈ પણ કરી શકે છે. તેઓ ભગવાનથી ડરતા નથી. જીવન જલસાઈ વૃત્તિથી જીવે છે. કોઈની ભલાઈનું વિચારતા નથી. આમ સારા માણસો હીરા જેવા હોય છે, જે લાખો પથ્થરોની વચ્ચે રહીને પણ પોતાની અલગ ચમક પાથરે છે. તેથી તે મૂલ્યવાન છે. હા, એને ઘસાવવું પડે છે ત્યારે જ એની કિંમત થાય છે. બાકી પથ્થર તો રસ્તામાં આડા જ આવે છે. તો મિત્રો, કેવી લાગી સ્ટોરી? તો કમેન્ટ કરીને જરૂર જણાવજો. જય શ્રી કૃષ્ણ, સીતારામ, જય માતાજી.